Hello everyone. So here we are in our second part of the poetry, Stopping by the Woods on Snowy Evening. In first part we saw the introduction of the poem. In this part, first we will understand about what is the style of the poem, and then we will see some themes of the poem. So style of the poem. Stopping by woods on a snowy evening consists of a four stanza of 4 line each. તો કાલે તમે જોયું કે આપણે કાલે 4 સ્ટાન્ઝા ભણ્યા અને દરેક સ્ટાન્ઝામાં 4 લાઈન હતી. In each stanza, the first, second and fourth line rhymes, જેમાં પહેલી, બીજી અને ચોથી લાઈનના છેલ્લા અક્ષરો છે એ રાઇમ કરે છે. But the third line does not. ત્રીજી લાઈન કરતી નથી. The third line rather determines the rhyme of the next stanza. For instance, in the first stanza, no, though and snow rhyme, but here rhyme with queer, near and year in the next stanza. તો જે એક આપણી પાસે સ્ટાન્ઝા હોય છે એમાં પહેલો, ત્રીજો અને ચોથો રાઇમ તો ત્યાં ને ત્યાં જ ભળી જાય છે. પણ પહેલી જે સ્ટાન્ઝા છે એનો જે ત્રીજો શબ્દ છે છેલ્લો, એનો જે રાઇમિંગ છે એ વળી બીજી સ્ટાન્ઝા સાથે ભળે છે. બીજી સ્ટાન્ઝાના પહેલા, ત્રીજા અને ચોથા સાથે ભળે છે. વળી એનો જે ત્રીજો શબ્દ હોય છે ત્રીજી લાઈનનો એ વળી ત્રીજા સ્ટાન્ઝા સાથે ભળે છે. આગળ હું તમને સમજાવીશ. As an exception, in the last stanza, all 4 lines are rhyming, though. ખાલી એક ચોથા સ્ટાન્ઝા એવા છે કે જેમાં 4 લાઈન રાઇમ કરે છે. So the rhyme scheme is A જો A વળી B રિપીટ થાય છે સેકન્ડમાં, B વળી C રિપીટ થાય છે ત્રીજામાં, C અને D રિપીટ થાય છે છેલ્લા સ્ટાન્ઝામાં અને પછી એમાં D જ રહે છે. And it is written in iambic tetrameter, having 4 straight syllables in each line. એ ઇંગ્લિશ લિટરેચર છે એનો સ્ટુડન્ટ્સને વધારે ખ્યાલ આવે કે આયંબ એટલે કે એવા શબ્દો કે જેમાં 2 સિલેબલ એટલે કે 2 પ્રકારના ઉચ્ચાર કરી શકે, અલગ અલગ ઉચ્ચાર થઈ શકે એવા જે શબ્દો હોય છે એને આયંબ શબ્દ કહે છે. જાણ કે જેનો પહેલો શબ્દ પર પહેલો ભાગ હોય છે એના પર ઓછો વજન દેવાનો હોય છે અને બીજા પર વધારે, આવા અમુક જે જોડી બનતી હોય છે એને આયંબ કહે છે. અને એક લાઈનમાં આવી જોડીઓ જો 3 હોય તો એને આયંબિક ટેટ્રામીટર કહે છે. These are all about poetic elements used in the poem. આ આખી કવિતાની સ્ટાઇલ છે. આપણે કહી શકીએ કવિએ આમાં કઈ રીતે રચના બેસાડી છે. હવે કેમ કે કવિતાની લાઈન અહીંયા આવી જ ગઈ છે તો હું તમને પહેલા એ સમજાવી દઉં. જુઓ, The woods are lovely, dark and deep, but I have promises to keep. તો અહીંયા ડીપ, કીપ, સ્લીપ, બરાબર, એ બધા શું છે તો કે છેલ્લા રાઇમિંગ વર્ડ છે. તો અહીંયા જે આ તો છેલ્લી લાઈનનો જે છે એટલે ભળે છે. હવે તમે જુઓ કે આમાં સેકન્ડ લાઈનનો આપેલો છે, My little horse must think it's queer. તો અહીંયા ક્વેર, નિયર, યર ભેગું મળે છે. હવે લેક છે એ આપણે ત્રીજી લાઈનમાં જોવા મળશે. અત્યારે આપણે જોઈ લઈએ themes. So the first theme is nature versus society. The natural world depicts is at once lovely and it seemingly lures the speaker to stay in the dark and cold, suggest that nature is both a tempting and threatening force. તો નેચરલ વર્ડ છે કારણ કે વિલેજ ક્યાંકથી દૂરથી આવ્યો હશે અને એને હવે ગામ જવાનું છે, પણ એની વચમાં એને કોઈક એવી સરસ નેચરલ દુનિયા મળી ગઈ છે, જંગલ જેવું કે જે બહુ લવલી છે, ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબસૂરત છે, મિસ્ટીરિયસ છે, જે લ્યુર કરે છે, એને આકર્ષે છે કે એ થોડીક વાર અહીં થોભી જાય. જંગલ લવલી તો છે પણ સાથે સાથે ડાર્ક પણ છે, અંધારું પણ છે અને કોલ્ડ પણ છે. તો પ્રકૃતિ છે એ આપણે ટેમ્પ્ટ તો કરી છે, આપણે આકર્ષિત છે, સામે સામે આપણે ડરાવે પણ છે. A realm that resist poets' effort to tame it while also offering respite from the demands of civilized life. એક તરફ પ્રકૃતિ, એક તરફ આ જે નેચર છે, આવું વાતાવરણ છે, એ લોકોને થોડુંક ડરાવે છે કારણ કે મિસ્ટીરિયસ છે, યુ નેવર નો વોટ ઇઝ ધેર. એટલે એક રીતે ડરાવે છે અને એ જ વસ્તુ છે કે સામે એને પ્રેરે છે કે એમાં ને એમાં આગળ જાય કારણ કે ફરીથી એને ખબર નથી કે વોટ ઇઝ ધેર.
તો જે વાત એ ડરાવે પણ છે એ જ વાત એને ટેમ્પ્ટ પણ કરે છે, ઇન્ટરેસ્ટિંગ પણ કરે છે. અને એટલા માટે સિવિલાઇઝડ એના જે દુનિયાનામાં છે એનામાં પાછો ન જાય એના માટે એને એની તરફ ખેંચે પણ છે. The poem represents the natural world as a distinctly separate from the human society. નેચરલ વર્લ્ડ છે હ્યુમન સોસાયટીથી ડિફરન્ટ છે એવું કવિતામાં સજેસ્ટ કરવામાં આવ્યું છે. તમે ખાલી એટલું જોઈ લો કે ક્યાં ઊભો રહી જાય છે, તો વિલેજ એ જે થીજી ગયું છે તળાવ એની એક તરફ ગામ છે દૂર જઈને અને એની બીજી તરફ જંગલ છે. અને એ જે ટ્રાવેલર છે એ જંગલની બહાર મતલબ કે નદીની કિનારે ચાલી રહ્યો છે ને એને મન થઈ રહ્યું છે કે ત્યાં થોભી અને જરાક જંગલમાં જાતો આવે. બરાબર, એટલે કે અહીંયા વિલેજ સિવિલાઇઝ સોસાયટી એ અને નેચર જે વાઇલ્ડ છે એ બે વચ્ચે કેટલું મોટું અંતર છે કે ઈચ્છા તો છે કવિને પણ ત્યાં તો પણ જઈ શકતો નથી. વુડ્સ સજેસ્ટ વાઇલ્ડનેસ, મિસ્ટ્રી, અનનોન, ફ્રીડમ. હવે શું કહે છે કે જે જંગલ છે એ શું સજેસ્ટ કરે છે, શેનો સિમ્બોલ આપણે એમ કહીએ છીએ ને કે કેના પ્રતીક છે, તો જંગલ છે વાઇલ્ડનેસ, કારણ કે આપણે કોઈ જ આઈડિયા નથી કે ત્યાં શું છે, તો કમ્પ્લીટલી વાઇલ્ડનેસ છે. મિસ્ટ્રી છે એ તો હજી તોય જંગલની કિનારે કિનારે છે અથવા તો જ્યાં જંગલની વચ્ચેથી જે રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યાંથી લોકો પસાર થઈ શકે ત્યાંથી જાય છે, પણ એના સિવાય એને આજુબાજુ શું છે એ ખબર નથી, તો એની માટે બધું મિસ્ટીરિયસ છે, અનનોન છે ઓબ્વિયસલી, કારણ કે ખબર નથી કે ત્યાં શું છે. અને ફ્રીડમ છે, નોબડી ઇઝ ધેર ટુ સ્ટોપ યુ ફોર ડુઈંગ ધીઝ ઓર ધેટ. એને અહીંયા જવું છે તો જઈ શકે છે, ત્યાં જવું છે તો જઈ શકે છે, કોઈ જ નથી અત્યારે એને રોકવા માટે. જ્યારે ઊંધું વિલેજ શેનું પ્રતીક છે, તો કે સોસાયટી, કારણ કે તેમાં બધા લોકો ભેગા થઈને રહે છે. સિવિલાઇઝેશન સભ્યતા, કારણ કે જ્યાં લોકો રહે છે ત્યાં સભ્યતા છે. ડ્યુટી, આપણે ઘણી બધી ડ્યુટી આપણા પરિવાર પ્રત્યે આપણી સોસાયટી પ્રત્યે નિભાવવાની હોય છે. અને રિસ્પોન્સિબિલિટી, આપણી જવાબદારીઓ, તો આપણે એટલી બધી જવાબદારી, ડ્યુટી, રિસ્પોન્સિબિલિટીથી ઘેરાઈ જઈએ છીએ કે આપણે જ્યારે જંગલ જેવું મુક્ત વાતાવરણ મળે છે ત્યારે ટ્રાવેલર ઘડી બે ઘડી તો પોતાની જવાબદારી ભૂલીને ત્યાં થોભી જાય છે. તો અહીંયા આપણી પહેલી થીમ છે નેચર વર્સેસ સોસાયટી. દેટ આપણે નેચર થોડીક વાઇલ્ડ છે અને આપણે બીક પણ લાગે પણ ત્યાં આઝાદી છે, અને સોસાયટી જ્યાં આપણે એમ કહી શકીએ સેફટી છે પણ ફ્રીડમ નથી. સોશિયલ ઓબ્લિગેશન્સ વર્સી પર્સનલ ડિઝાયર. અહીંયા એક જેવું જ છે, સોશિયલ ઓબ્લિગેશન, સોસાયટી પ્રત્યેની આપણી જવાબદારી, જ્યારે એના વિરોધમાં આપણી ઈચ્છાઓ. તો આપણી ઘણીવાર ઈચ્છાઓ અલગ હોય છે પણ કારણ કે સોશિયલ જવાબદારી હોવાના કારણે આપણી જવાબદારીઓ નિભાવી શકતા નથી. તો અહીંયા એની જે વિચાર કરી છે કે હું જંગલમાં બે ઘડી રોકાઈ જાઉં, પણ જાણે કે એની જવાબદારીઓ એને બોલાવતી હોય એવી રીતે એને જે ઘોડો છે એણે ઘંટડી વગાડી, ઘંટડી વગાડવાથી એને યાદ આવી કે અહીંયા થોભી શકશે નહીં, એટલે તરત જ એ વળી ઘોડા ઉપર ચડી જાય છે અને ત્યાંથી રવાના થઈ જાય છે. તો તમે અહીંયા જોશો રાઇમિંગ સ્કીમ તો છે શેક, મિસ્ટેક, ફ્લેક. તો આ ત્રીજી કડી છે, તેમાં આ ત્રણ છે. અને જે વીપ છે એ ડી સાઉન્ડ કરે છે, એ ડી જે સાઉન્ડ છે એ આપણે 4 રાઇમિંગ સ્કીમમાં જોવા મળશે, જેમાં ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. તો ડીપ, કીપ, સ્લીપ એ સ્વીપ જેવા સાઉન્ડ કરે છે, એટલે જે ચોથો જે સ્ટાન્ઝા છે એનો રાઇમ સ્કીમ ડી છે. Though the speaker is drawn to the woods and the poem subtly suggests would like to stay there longer to simply watch the falling snow. તો સ્પીકર જે આપણો અથવા તો આપણો જે ટ્રાવેલર છે એ વુડ્સ તરફ આકર્ષાય છે અને પોયમ જે છે એ કમ્પ્લીટલી સજેસ્ટ કરે છે કે એને જંગલમાં થોડોક વધારે સમય માટે આ જે વરસાદ પડી રહ્યો છે બરફનો એ જોવા માટે ત્યાં થોડીક વાર ઊભવું છે. His horse by ringing bell reminds his various responsibility. પણ જ્યારે એને એવો વિચાર આવે છે કે હું થોડીક વાર થોભી જાઉં, ત્યાં તો એના ઘોડાએ એની જે ઘંટડી છે એ રિસ્પોન્સિબિલિટીની એ વગાડી નાખી છે. The poem can thus be read as a reflecting a border conflict between social obligations and individualization.
એટલે જ આ કવિતા જાણે કે રિફ્લેક્ટ કરે છે કોના કોના વિરુદ્ધમાં, તો આપણી જે સોસાયટીની જવાબદારી છે, સોશિયલ લાઈફ છે, અને ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલે આપણી વ્યક્તિગત ઈચ્છાઓ, વ્યક્તિગત જે આપણી ચાહના છે એના વિરોધમાં આપણી જે જવાબદારીઓ છે એને પણ અહીં રજૂ કરવામાં આવી છે. Here Bell represents time which tick-tocks and reminds the traveler that he does not have enough time to waste and have responsibility to done. તો અહીં જે બેલ છે અથવા તો ઘોડો છે એ શેનો પ્રતીક છે? તો ઘોડો પ્રતીક છે સમયનો. સમય એની જે ઘંટડી છે, ટિકટોક વગાડે છે, એને જે અવાજ કરે છે અને એને ભાન અપાવે છે કે તારી પાસે આ બધી વસ્તુઓનો સમય નથી, કારણ કે તારે તો ઘણું આગળ જવાનું છે, તારે તો ઘણી બધી જવાબદારીઓ છે. અને જ્યારે સમય એને ભાન કરાવડાવે છે ત્યારે એને થાય છે કે સાચી વાત છે, હું અહીંયા થોભી શકું નહીં, એટલે એ આગળ વધે છે. હેઝિટેશન્સ એન્ડ ચોઇસ, કે તમારે શું ચોઇસ અને એ તમે જે ચોઇસ છે એને નિભાવવાની કે ન નિભાવવાની તમારી હેઝિટેશન, એ પણ અહીંયા એક તરીકે થીમ લેવામાં આવી છે. Throughout the poem, the speaker seems to stuck in the space in between society obligations and nature's offer of solitude and reflection. આખી કવિતામાં જાણે કે આપણો ટ્રાવેલર ફસાઈ ગયો છે સોસાયટીની જવાબદારીઓ અને જે આપણા નેચર છે જે ઓફર કરે છે, શું? તો કે સોલિટ્યુડ, એને શાંતિ, એકાંતપણા અને રિફ્લેક્શન, એ પોતાની જાતને રિફ્લેક્ટ કરી શકે આરામથી, એનો એને ચાન્સ આપે છે. સોસાયટી છે એ તમને તમારા રીતે વર્તવા દેતી નથી, જ્યારે નેચર, પ્રકૃતિ તમે તમારે તે બિહેવ કરવા દે છે, અને એ બે વચ્ચે જ ફસાઈ ગયો છે. ધ સ્પીકર ઇઝ ટોર્ન બિટવીન ડ્યુટી ટુ અધર્સ, એ બીજા તરફની જવાબદારીઓમાં વહેંચાઈ ગયો છે. પ્રોમિસીસ ટુ કીપ, એ કારણ કે એણે ઘણા બધા પ્રોમિસ કર્યા છે, ઘણા વચનો આપ્યા છે, ઘણી ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી છે, એટલા માટે એ એની વચ્ચે જાણે કે ફસાઈ ગયો છે. And his or her wish to stay in the dark and lovely woods, તો એ કેની વચમાં ફસાઈ ગયો છે? એના પ્રોમિસીસ, એની જવાબદારીઓ અને એની વિશ, આ જંગલમાં રોકાવાની એની વિશ અને એની જવાબદારી વચ્ચે જાણે કે એ ફસાઈ ગયો છે. However, it's unclear in the end if the speaker chooses to fulfill his or her promises or merely accept the obligation to do so as an incontrovertible fact of life. હવે જ્યારે એમ કહે છે કે woods are lovely, dark and deep, but I have promises to keep, તો જ્યારે એમ કહે છે કે મારી જવાબદારીઓ છે નિભાવવાની છે, તો એ એની ઈચ્છાથી કહે છે કે કારણ કે એને નિભાવવી પડશે, એ અનક્લિયર છે. એને જબરદસ્તી નિભાવવાની છે કે હા હવે તો મેં પ્રોમિસ કર્યા છે એટલે તો મારે નિભાવવા જ પડશે, કે એની ઈચ્છાથી વિચારે છે કે મેં જવાબદારી લીધી છે કે આ મારે કરવાનું જ છે, આ મારે આગળ વધવાનું જ છે, આટલું તો હું કરીશ જ, એના મનથી કરે છે કે એને નથી જ ઈચ્છા પણ એને કરવું પડશે, એવું આપણે અનક્લિયર છે. ધેટ ઇઝ વેધર હી ઓર શી એક્ટિવલી મેક્સ અ ચોઇસ, એ એક્ટિવલી ચોઇસ કરે છે, ઓર ટુ કન્ટિન્યુ ટુ એક્સેપ્ટ દેટ ધેર ઇઝ નો ચોઇસ એટ ઓલ, તો એ ત્યાં ચોઇસ કરે છે કે ના મારે જવાબદારી નિભાવવાની છે, કે એની પાસે ચોઇસ જ નથી અને જવાબદારી તો નિભાવવી જ પડશે, એ ક્લિયર નથી. Last two repeat lines also suggest that life is long and before dying he or she has to do so much so traveler cannot stop in the wood. હવે છેલ્લી તમે જે લાઈન છે તમે જુઓ કવિએ રિપીટ કરી છે, in miles to go before I sleep, in miles to go before I sleep. આ બે લાઈન છે, જેમ મેં તમને પાછલા લેક્ચરમાં કીધું એમ આ જે ચાર લાઈન છે એ અમર થઈ ગયેલી કૃતિ છે, એવી રીતે એમાંથી પણ આ બે લાઈન છે એ એનાથી પણ વધારે અમર થઈ ગયેલી છે. તો શું કામ કવિએ આને રિપીટ કરી છે? કારણ કે તમે જ્યારે કોઈ વાતને રિપીટ કરો છો વજન આપીને તો એનો પ્રભાવ પડે છે. તો એ એક વાર નહીં પણ બે વાર કહે છે કે મારે જવાબદારી છે અને હું સૂઈ જાઉં એનાથી પહેલાં એ મારે પૂરી કરવાની છે. હવે અહીંયા પણ એક સિમ્બોલ છે કે સ્લીપ, તો એ કંઈક સાદી સૂઈ જવાની વાત કરતો નથી, એ જાણે કે કહે છે કે હું મરી જાઉં, જે આખરી મારી ઊંઘ છે એ કરું એનાથી પહેલાં મારા ઉપર જે પણ જવાબદારી છે એ નિભાવી જાઉં, પછી ભલે હું સૂઈ જાઉં.
એટલે આ લાઈન આપણે એ પણ સજેસ્ટ કરે છે કે આપણી જિંદગી પૂરી થઈ જાય એનાથી પહેલાં આપણાથી જેટલું પણ થઈ શકે એટલું આપણે કરી લેવું જોઈએ. એટલે આ કવિતાનું અને આ 4 લાઈન આપણે પ્રોત્સાહન પણ આપે છે કે હા, દુનિયા તો બહુ જ સરસ છે, એમાં ઘણું બધું એવું છે કે જે આપણે આકર્ષે, પણ તમે જે તમારી જાતને લક્ષ્ય આપ્યો છે કે આટલું તમારે કરવાનું જ છે, એ તમારે કોઈ પણ રીતે પૂરું કરવાનું જ. તમે એક્ઝામની પ્રિપેરેશન કરો છો, તમે જિંદગીના કઈ બધા મોટા કામ એવા કરવાના છો, તો તમે એટલું ધ્યાન રાખો કે તમે એવી બધી વસ્તુઓમાં એટ્રેક્ટ ન થઈ જાઓ કે જે તમને ડિસ્ટ્રેક્ટ કરી નાખે તમારી જે દિશા છે. તો એ દિશામાંથી તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ એનાથી પહેલાં આ 4 લાઈન યાદ રાખી લેવાની કે આઈ હેવ ટુ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. તમને પણ બહુ લાંબી સફર ખેડવાની છે તમે સૂઈ જાઓ એનાથી પહેલાં. હવે આપણે અહીંયા કવિતા સંપૂર્ણપણે પૂરી કરી લીધી છે. આ જે લેક્ચર છે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. એક્સપ્લેન્સ ધ સ્ટાન્ઝા સ્ટ્રક્ચર ઓફ ધ પોએમ. તો આપણા જે બધા સ્ટાન્ઝાસ છે એનું સ્ટ્રક્ચર શું છે, તો કે એમાં પહેલી, બીજી અને ત્રીજી લાઈન રાઇમ કરે છે, પહેલી, બીજી અને ચોથી લાઈન રાઇમ કરે છે, ત્રીજી લાઈન બીજા સ્ટાન્ઝા સાથે રાઇમ કરે છે, બીજા સ્ટાન્ઝાની ત્રીજી લાઈન ત્રીજા સ્ટાન્ઝા સાથે રાઇમ કરે છે, અને ત્રીજી લાઈન ત્રીજો જે સ્ટાન્ઝા છે એનો જે ત્રીજી લાઈન છે ચોથા સ્ટાન્ઝા સાથે રાઇમ કરે છે, અને ચોથા સ્ટાન્ઝામાં બધી લાઈન એક જેવું રાઇમ કરે છે. તો આ રાઇમિંગ સ્કીમ શું છે? એ એ બી એ, બી બી સી બી, સી સી ડી સી અને ડી 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 ડી. વોટ ઇઝ ધ રાઇમ સ્કીમ ઓફ ધ પોયમ? હું જસ્ટ જે હમણાં બોલી એ તમારો આન્સર. એક્સપ્લેન ધ નેચર વર્સિસ સોસાયટી થીમ. તો કે નેચર ઇઝ વાઇલ્ડ, નેચર ઇઝ મિસ્ટીરિયસ, ફ્રીડમ, યા સોસાયટી ઇઝ ફુલ ઓફ ઓબ્લિગેશન્સ, ડ્યુટી એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. તો આ બેની વચમાં જ આપણો જે ટ્રાવેલર છે એ ફસાયેલો છે. Explain the social obligations versus personal desires. So his personal desire is to do something else, but society makes him do something else. તો એની પર્સનલ ડિઝાયર છે કે થોડીક વાર જંગલમાં થોપી અને એનું નેચર માણે, પણ સોશિયલ ઓબ્લિગેશન નથી એવું એને કરવા દેતું અને એને હાકલ પાડે છે, જેથી એને ત્યાં એને જવું જ પડે છે. એક્સપ્લેન હેઝિટેશન્સ એન્ડ ચોઇસ થીમ. તો એવું લાગે છે કે એ ચોઇસીસ મેક બનાવી રહ્યો છે. એને આપણે જોઈએ તો આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ એવું લાગે કે એને ચોઇસ કરી છે, પણ એવું પણ બની શકે કે એની પાસે ચોઇસ નથી અને એને પ્રોમિસ નિભાવવા જ પડશે. તો એ આખી કવિતામાં હેઝિટેશન પણ છે એને, કે એ હેઝિટેટ કરી છે એને એની જે ઈચ્છા છે એને પૂરી કરવાની, કારણ કે એની પાસે લગભગ કોઈ ચોઇસ નથી. તો આપણે જે સાદી કવિતા એવું લાગતું હોય કે ખાલી જંગલ છે અને ઘોડેસવાર પસાર થાય છે, એટલું જ નથી, પણ ત્યાં ઘણું બધું બીજું શીખવા જેવું પણ છે. તો અહીંયા આપણે આ સરસ મજાની કવિતા પૂરી કરી. હવે મને એવું લાગે છે કે તમને આ કવિતા સરખી રીતે સમજાઈ ગઈ હશે અને તમને ગમી પણ હશે. એના રિલેટેડ બીજા વિડીયો હોય તે જોઈ લેજો. આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ.